હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં છો? પોલિમર ચેપ્ટરની અંદર હું ગોટી સર તમને વર્ગીકરણનો એક મુદ્દો 3 નંબરનો પોઈન્ટ છે પોલિમરાઇઝેશનની બનાવટના આધારે વર્ગીકરણ સમજાવીશ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય અને તેના આધારે વર્ગીકરણ થતું હોય છે. તેમાં એક મુદ્દો છે યોગશીલ પોલિમર અને બીજો એક મુદ્દો છે સંઘનન પોલિમર. આ બે પ્રકારની પ્રક્રિયાથી વર્ગીકરણ થતું હોય. તો પ્રથમ જોઈએ યોગશીલ પોલિમર શું છે. તો એની શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું હોય છે યોગશીલ પોલિમરમાં? તો કે મોનોમરના અણુઓ વચ્ચે વારંવાર યોગશીલ પ્રક્રિયા થવાથી. હવે આ યોગશીલનો મતલબ શું છે એ સમજવો જોઈએ. યોગશીલનો મતલબ થાય ઉમેરો કરવો. એટલે ઉમેરો ક્યારે થઈ શકે? તો કે કોઈ એક અસંતૃપ્ત અણુ અથવા મોનોમર કે યુનિટ એકમ છે એની અંદર બીજો અણુ કે એકમ કે યુનિટ કે મોલેક્યુલ અસંતૃપ્ત હોય તો વારંવાર અસંતૃપ્ત કાર્બનિક પદાર્થ એકબીજા સાથે જોડાતા જાય તો યોગશીલ પ્રક્રિયા થાય. એમાં કોઈ ઘટક દૂર થતો નથી, માત્ર ઉમેરો થાય છે. કોઈપણનું વિલોપન થયા વગર, એટલે કોઈ દૂર થતું નથી. યોગશીલ પોલિમરની અંદર પણ બે ભાગ પડે છે. એમાં એક છે હોમોપોલિમર. તો હોમોપોલિમર પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ પણ આપણે આગળ જોશું. એક મોનોમર ઘટકમાં પોલિમરાઇઝેશન દ્વારા યોગશીલ પોલિમર બને છે. એક મોનોમર ઘટકના પોલિમરાઇઝેશન દ્વારા યોગશીલ પોલિમર બને છે. આનું ઉદાહરણ હું ખાલી એક સમજાવું કે કોઈ મોલેક્યુલ છે, એટમ છે, મોનોમર જેને આપણે બોલીએ છીએ એ પ્રકારનો છે. એની સાથે ફરી એ જોડાય, ત્રીજી વખત એ જોડાય તો એમ ડાયમર, ટ્રાયમર, ટેટ્રામર પોલિમર બને. પણ દરેક વખતે એક જ પ્રકારનો મોનોમરથી પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી હોય તો એને હોમો યોગશીલ પોલિમર કહે છે. ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ પહેલું છે ઇથિન. આગળ એન દર્શાવ્યું છે, એનો મતલબ કે એન નંબર ઓફ સંખ્યા, કે તમે 25, 50, 100 વખત ઇથિન વાપરો, પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો તો પોલિથીન બન્યું. તો એક વખત ઇથિન જોડાય, એની સાથે બીજું ઇથિન જોડાય, એની સાથે ત્રીજો ઇથિન જોડાય, ચોથો ઇથિન જોડાય. તો મતલબ સમજો કે ઇથિન 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 દર વખતે હા એક જ પ્રકારનો મોનોમર, ત્યારે જ બોલી શકાય હોમોપોલિમર. અને એ અંદર ઉમેરાતો યોગશીલ પ્રક્રિયા થતી જાય તો એને કહેવાય હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. વિનાઇલ ક્લોરાઇડ છે બીજું ઉદાહરણ. હવે વિનાઇલ ક્લોરાઇડ, બીજી વખત વિનાઇલ ક્લોરાઇડ, ડાય વિનાઇલ ક્લોરાઇડ, ટેટ્રા વિનાઇલ ક્લોરાઇડ, પેન્ટા, હેક્ઝા, એમ કરતાં કરતાં પોલી શબ્દ લાગશે. એટલે પોલી વિનાઇલ ક્લોરાઇડ, PVC. ત્રીજું ઉદાહરણ છે એક્રિલોનાઇટ્રાઇલ, CH2 ડબલ બોન્ડ CH સાયનાઇડ જોડાયેલો હોય. ડબલ બોન્ડ છે એ તૂટશે, બંને બાજુ લંબાશે અને પાછો એક વખત એક્રિલોનાઇટ્રાઇલ જોડાશે. એમ અસંખ્ય વખત, જેટલી વખત મોલેક્યુલર એન સંખ્યામાં લીધા છે એટલી વખત જોડાશે એન, જેને PAN અથવા આર્લોન શબ્દથી ઓળખાય. એવી જ રીતે CF2 ડબલ બોન્ડ CF2 પોલિમરાઇઝેશન પ્રક્રિયા, તો N વખત CF2 ડબલ બોન્ડ CF2, એનો મતલબ એક જ પ્રકારનો મોનોમર વારંવાર પ્રક્રિયા કરશે તો કહી શકાય હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. જે ટેફલોન છે, જે નોનસ્ટિક કુકવેર, ઘણી વખત આપણે સ્ટવ અથવા તો ગેસ પર જે વાસણ ગરમ કરવા માટે મૂકે એને સીધું પકડવા માટે એની બહારની બાજુમાં જે હેન્ડલ હોય છે એ હેન્ડલ નોનસ્ટિક હેન્ડલ કહેવાય, નોનસ્ટિક કુકવેર કહેવાય, જે ટેફલોનથી બનાવે, જે ગરમ નથી લાગતું. એટલા માટે આપણે સરળતાથી એને પકડી શકીએ છીએ. તો પ્રશ્ન શું હોય? નીચેનામાંથી કોણ હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા આપે છે? અથવા નીચેનામાંથી કોણ હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાનું ઉદાહરણ નથી? સમજાણું? આ રીતનો એમાં પ્રશ્ન હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ આપણી હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. બીજો એક ભાગ છે કોપોલિમર, જેને આપણે સહપોલિમર. આમાં પણ એક સરળ ઉદાહરણ આપીને હું શરૂઆત કરું. બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવું છું કે તમારી આગળ એક મોલેક્યુલર અથવા અણુ છે એ પ્રકારનો છે, બીજો મોનોમર બી પ્રકારનો છે. તો આ એ અને બી બંને જોડાશે, પછી ફરી વખત રિએક્શનમાં એ આવશે, પછી પાછો બી આવશે, પછી પાછો એ આવશે, પછી બી આવશે. સમજાણું આમાં કંઈ? ફરી એક વખત
કે આમાં બે અલગ અલગ પ્રકારના મોનોમર યોગશીલ પ્રક્રિયાથી પોલિમર બનાવે. ઉદાહરણ એક વખત જુઓ તમે કે 1,3-બ્યુટાડાઇન IUPAC નામ છે. 4 કાર્બન એટલે બ્યુટ, પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બંધ છે એટલે 2 વખત ડબલ બંધ એટલે ડાય, અને ડબલ બંધ દ્વિબંધ શબ્દ છે તો ઇન. તો 1,3-બ્યુટાડાઇન ની પ્રક્રિયા સ્ટાયરીન C6H5 એટલે બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બંધ CH2 જેને સ્ટાયરીન શબ્દથી પ્રચલિત છે. તો 1,3-બ્યુટાડાઇન એક મોનોમરનો પ્રકાર થયો. n વખત લેશું, n વખત સ્ટાયરીન લેશું, એ બી પ્રકારનો થયો. તો એ બી પ્રકારની તમને નિપજ મળશે. તો બ્યુટાડાઇન સ્ટાયરીન કોપોલિમર પ્રક્રિયામાં તમે જુઓ તો એને બુના એસ કહે છે. તો નીચેનામાંથી કોણ કોપોલિમર યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે? આ પ્રશ્ન છે. બહુ સરળ રીતે પૂછાય છે. પોલિમર ચેપ્ટરનો પ્રશ્ન છે. ખૂબ શાંતિથી ખાલી એના મોલેક્યુલરના સ્ટ્રક્ચર અને એના એકમ યુનિટ કે જે પણ મોનોમર વપરાય છે બસ એના એક સાદા નામ આ પ્રશ્નમાં હોય છે. બીજું ઉદાહરણ છે 1,3-બ્યુટાડાઇન સાથે એક્રિલોનાઇટ્રાઇલ. બી એક્ઝામ્પલ જો 1,3-બ્યુટાડાઇન નીચે સ્ક્રીન ઉપર તમને જોવા મળશે અને CH2 ડબલ બંધ CH CN. તો એ બુના એન રબરની બનાવટ છે. ઉપર બુના એચ. સ્ટાયરીન જ્યારે વપરાય છે ત્યારે શું બોલો છો? બુના એસ. જ્યારે એક્રિલોનાઇટ્રાઇલ વપરાય છે ત્યારે રબરનું નામ શું આવ્યું? બુના એન. વાત આમાં અગત્યની શું છે તો કે આમાં બે પ્રકારના અલગ અલગ મોનોમર પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી યોગશીલ પ્રક્રિયા આપે એટલા માટે નામ થઈ ગયું કોપોલિમર, સહપોલિમર. જો બીજો ભાગ આગળ વધારીએ તો સંઘનન પોલિમર, તબક્કાવાર વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. આ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં નાના અણુઓનું વિલોપન થવું. વિલોપન એટલે દૂર થવું. એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણે ઘણી વખત લખતા હોઈએ કે A+B પ્રક્રિયામાં ભાગ લીધો તો નિપજની અંદર C+D. તો એનો મતલબ કદાચ તમારી આગળ C એ મુખ્ય પ્રોડક્ટ હશે અને D એ વિલોપન થયેલો પદાર્થ હશે. સમજાણું આખી વાતમાં? તો આ જે વિલોપન થાય, દૂર થાય છે, જે આપણે બહુ મહત્વનો નથી રહેતો એવો ઘટક કોણ હોઈ શકે? તો કે પાણી, આલ્કોહોલ, HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ, અને ઘણી વખત એમોનિયા પણ જનરેટ થતો હોય છે. તો એ આડ પેદાશ તરીકે નીકળે એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થઈ, કોઈ ઘટક દૂર થાય તો એને વિલોપન થયું કહેવાય. અને વિલોપનમાં આલ્કોહોલ, પાણી, એમોનિયા કે HCl જેવા ઘટકો દૂર થઈને પોલિમરાઇઝેશન પ્રક્રિયા આપે તો તેને સંઘનન પોલિમર કહે છે. સંઘનનનો મતલબ વિલોપન થવું. વિલોપનનો મતલબ પાણી, આલ્કોહોલ, એમોનિયા, HCl જેવા ઘટકો દૂર થવા. ઓકે. તો એનું પહેલું ઉદાહરણ છે અહીંયા એમાઇડ. એમાઇડ વર્ગનો પોલિમર. બહુ મોસ્ટ IMP આ વાત છે, સમજો. હું ફરી એક વખત કહું છું કે પોલિમર ચેપ્ટરમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે. તો સાદી સીધી ભાષામાં પોલિમર ચેપ્ટરમાંથી કે આપેલો પોલિમર કયા વર્ગનો પોલિમર છે. એટલે કયા વર્ગનો મતલબ એમાઇડ વર્ગનો, એસ્ટર વર્ગનો, ફોર્માલ્ડિહાઇડ વર્ગનો, અથવા તો કે આમાં આપેલી બનાવટ નાયલોન 6,6ની અંદર વપરાતા મોનોમરના નામ આપો, એના સ્ટ્રક્ચરના પસંદગી કરો. આવો પ્રશ્ન હોય છે. તો પહેલો આપણે ભાગ જોઈએ પોલીએમાઇડ વર્ગનો પોલિમર. તો એમાં શું છે તો કે હેક્ઝામિથિલિન ડાયમાઇન. પહેલું એક્ઝામ્પલ જુઓ NH2CH2 6 ટાઈમ NH2 એટલે 6 વખત કાર્બન છે એટલે હેક્ઝામિથિલિન એવું નામ આપ્યું. 2 વખત એમાઇન એટલે ડાયમાઇન. ની પ્રક્રિયા એડિપિક એસિડ COOH CH2 4 ટાઈમ COOH એટલે ટોટલ 6 કાર્બન એડિપિક એસિડના, 6 કાર્બન હેક્ઝામિથિલિનના. પ્રોડક્ટ જે મળી એનું નામ આપ્યું 6,6 નાયલોન. એટલે આપણે એને શું ઓળખ્યું? નાયલોન 6,6 એટલે 6 કાર્બન વપરાણા છે. ખ્યાલ આવી ગયો? પરંતુ તમે નાયલોન 6,6ના સ્ટ્રક્ચરમાં જુઓ, એમાં CONH એટલે NHCO એવું લખેલું છે વચ્ચે જુઓ. એનો મતલબ એમાઇડ બન્યો. તો તમે યાદ રાખો, કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન વચ્ચે પ્રક્રિયા થાય તો H2O છૂટો પડે, કાર્બોક્સિલિક એસિડમાંથી OH છૂટું પડે અને
NH2 માંથી હાઇડ્રોજન છૂટો પડે એટલે નિપજની અંદર CONH. હવે CONH કાર્બનિક સંયોજનમાં એમાઇડ કહેવાય છે. તો આવો એમાઇડ વારંવાર જો સ્ટ્રક્ચરની અંદર દેખાય તો પોલી એમાઇડ વર્ગનો પોલિમર થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાવી છે. બીજું એક ઉદાહરણ છે હેક્ઝામિથિલિન ડાયમાઇન. હવે હેક્ઝામિથિલિનનો તો મતલબ તમને ખબર પડી ગયો, 6 વખત કાર્બન, CH2 6 ટાઈમ, બંને બાજુ NH2 એટલે ડાયમાઇન ની પ્રક્રિયા સેબેસિક એસિડ. સેબેસિક એસિડની અંદર 10 કાર્બન હોય છે. તમે સેબેસિક એસિડની ઉપર એડિપિક એસિડ લખ્યું છે એ જોવો છો સ્ક્રીન પર. એડિપિક એસિડનું સ્ટ્રક્ચરમાં CH2 4 ટાઈમ છે. CH2 4 ટાઈમ. ત્યાં CH2 8 ટાઈમ, 8 વખત. આનો મતલબ 8 એ અને 2 કાર્બોક્સિલિક એસિડની બંને બાજુના કાર્બન એટલે ટોટલ 10 કાર્બન. એટલે સેબેસિક એસિડમાં 10 કાર્બન હોય છે. એટલે એમાંથી જે નિપજ મળી એમાં શું બન્યું? નાયલોન 610. પાછું શું કીધું? પોલીએમાઇડ વર્ગનો પોલિમર. કેમ ભાઈ પોલીએમાઇડ વર્ગનો? પહેલાં તો તમને સમજાયું કે એમાઇન અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે જે પ્રક્રિયા થાય એમાં નિપજ એમાઇડ મળે, તો પોલીએમાઇડ વર્ગનો પોલિમર. એવી રીતે નીચે આપ્યું છે ત્રીજું ઉદાહરણ કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમ 533 થી 543 કેલ્વિનની વચ્ચે પહેલાં જળ વિભાજન કરવામાં આવે અને ત્યાર પછી એની પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ભાગ લો તો એક છેડો NH નો હોય, એક છેડો CO નો હોય અને એ પણ એમાઇડ વર્ગનો પોલિમરનું એક ઉદાહરણ છે. એવી જ રીતે બી ભાગ જો જોઈએ તો એસ્ટરની આગળ લખ્યું છે પોલિએસ્ટર. તો હવે તમને સમજાય. એનું પહેલું બેઝિક ઉદાહરણ આપી દઉં કે આલ્કોહોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે થાય તો 1 મોલ પાણીનો છૂટો પડે અને એસ્ટર બને. શું કીધું મેં? આલ્કોહોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે થાય તો 1 મોલ પાણી છૂટું પડે અને એસ્ટર બને. તો સીધી વાત છે. એસ્ટરની બનાવટ કરવી હશે તો એક આલ્કોહોલિક ગ્રુપ લેવો પડશે અને એક કાર્બોક્સિલિક. તો તમે જોવો તો તમારી સ્ક્રીન ઉપર ઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા ટેરેપ્થેલિક એસિડ, બેન્ઝીનની બંને બાજુ COOH હોય તો એને ટેરેપ્થેલિક એસિડ કહે છે. તો ટેરેપ્થેલિક એસિડમાંથી OH અને ઇથિલિન ગ્લાયકોલમાંથી H જાય તો એસ્ટરની બનાવટ થાય. એને ટેરિલિન અથવા ડેક્રોન જે પોલિએસ્ટર વર્ગનો પોલિમર તરીકે ઓળખાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? બીજો એક ભાગ છે ઇથિલિન ગ્લાયકોલ CH2 બંને બાજુ OH થેલિક એસિડ. ટેરેપ્થેલિક એસિડ અને થેલિક એસિડમાં ફેર સમજાઈ ગયો છે. તમારી સ્ક્રીન ઉપર બંને એના સ્ટ્રક્ચર દોરેલા છે. અને COOH સાથે જ્યારે પ્રક્રિયા આલ્કોહોલની થાય ત્યારે ગ્લિપ્ટાલ એસ્ટર વર્ગનો પોલિમર એ રેઝિન છે. તો આ પોલીએસ્ટર વર્ગના પોલિમરના 2 ઉદાહરણ થયા. ઉપર પોલીએમાઇડ વર્ગના 3 ઉદાહરણ થયા. હવે આગળ આપણે વાત કરીએ ફોર્માલ્ડિહાઇડ પોલિમર, જે બેકેલાઇટ અથવા એને સંબંધિત પોલિમર છે, જે મિશ્રબંધિત પોલિમર શબ્દથી ઓળખાય. બેકેલાઇટ ફિનોલની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે કરવામાં આવે તો નિપજની અંદર ફિનોલ OHનું સ્ટ્રક્ચર અને ઓર્થો સ્થાન ઉપર આલ્કોહોલિક ગ્રુપ જનરેટ થાય CH2OH. બસ એ જ પ્રક્રિયા પ્રમાણે ઓર્થોને મેટા ઉપર મળે. એ જ પ્રક્રિયામાં ઓર્થો મેટાને પેરા 3 સ્થાન ઉપર પ્રાપ્ત થાય. સમજાણું હકીકતમાં? તો ફરી એક વખત સમજો. જે ઓર્થો સ્થાન ઉપર CH2OH છે એની પ્રક્રિયા વારંવાર કરવામાં આવે N ટાઈમ. તો એના બંને સ્થાન ઉપર CH2 જોડાતો જાય અને એક લાંબી લાઈન થશે. એને આપણે નોવેલેક કહીએ. તમારે સ્ટ્રક્ચર તમારી સ્ક્રીન ઉપર આપેલું છે, એ સમજવું પડશે, એ જોવું પડશે અને યાદ રાખવું પડશે નોવેલેકનું સ્ટ્રક્ચર નીચેનામાંથી કયું છે. બસ એટલો સાદો સીધો સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે. નોવેલેકની પુનઃરચના પ્રક્રિયામાં ફરી એક વખત આપણે લઈએ તો નોવેલેક એ બધા જ બાજુથી
જોડાઈને એક મિશ્ર બંધિત પોલિમરની રચના કરે, જેને આપણે બેકેલાઇટથી ઓળખીએ છીએ. જે સ્ટ્રક્ચર તમારી સ્ક્રીન પર છે, એક વખત ધ્યાનથી જોઈ લો કે ફિનોલ ઉપરથી એક રિંગ અને બંને બાજુ ઓર્થો ઉપર CH2 ચાલ્યા કરશે, નીચે પેરા ઉપર CH2 અને ફરી એક વખત ફિનોલની એક ઉલટી ઊંધી રિંગ છે, જેની પાછું ઓર્થો સ્થાન ઉપર CH2 ચાલ્યા કરે, જે મિશ્ર બંધિત પોલિમરનું ઉદાહરણ છે. બેકેલાઇટ એ પ્લાસ્ટિકની મજબૂત વસ્તુઓ બનાવટની અંદર ઉપયોગમાં લઈ શકાય, જેમ કે ડોલ છે, ટબ છે. આ બધી બનાવટ બેકેલાઇટથી હોય છે, જેમાં મજબૂતાઈ પણ હોય, ક્ષમતા પણ હોય અને ઉચ્ચ આણ્વીય આકર્ષણ બળ પણ જનરેટ થતું હોય. બીજો એક ભાગ છે મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ. મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડની અંદર મેલેમાઇન સ્ટ્રક્ચર તમારે ખાસ ધ્યાનથી જોવું પડશે. 3 નાઇટ્રોજન, 3 કાર્બન, 3 કાર્બન સાથે NH2. ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થશે તો નિપજની અંદર એક જ સ્થાન પર તમે જુઓ ત્યાં ફરી એક વખત આલ્કોહોલિક CH2OH ગ્રુપ જનરેટ થયું. જો તમે ઉપર બેકેલાઇટની પહેલાંની રચના નોવેલેકની જો સમજાણી હશે તો મેલેમાઇન સમજવું બહુ સરળ છે. તમારે ફરી એક વખત આની બહુ ખાસ એવી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમારે સ્ટ્રક્ચર યાદ રાખવાના છે. MCQનો પ્રશ્ન છે, નીચેનામાંથી મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ રેઝિનનું સ્ટ્રક્ચર યોગ્ય હોય તે પસંદ કરો. આવો ક્વેશ્ચન હશે. સમજાય છે? તો પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ રેઝિનનું સ્ટ્રક્ચર જે છે એ ફાઇનલ પ્રોડક્ટમાં એ તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ અને એને યાદ રાખો. ખ્યાલ પડ્યો? રેઝિન બનાવટ તો મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ. ઓકે, તો બેકેલાઇટ છે, મેલેમાઇન છે, એના સ્ટ્રક્ચર પૂછાતા હોય, નોવેલેકનું સ્ટ્રક્ચર પૂછાતું હોય અને આ રીતે તમારે એને તૈયારી કરવી પડશે. હવે જે પોલિમર બનાવટ કરી છે એના અમુક ગુણધર્મો આપણે સમજવા જોશે. તો ગુણધર્મ કોના ઉપર હોય છે? ગુણધર્મ શા માટે સમજવા પડે? તો કે દરેક પોલિમર જુદા જુદા શા માટે? ગુણવત્તા જુદી જુદી, અલગ અલગ કઈ રીતે? તો એમની વચ્ચે રહેલું આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે હોય છે. સમજાણું મિત્રો? તો આણ્વીય બળના આધારે વર્ગીકરણ. તો સૌથી પહેલું ઇલાસ્ટોમર. શું છે ઇલાસ્ટોમર? તો કે પોલિમર શૃંખલાએ નિર્બળ આંતર આણ્વીય બળથી એકબીજા સાથે જકડાયેલા હોય. આ નિર્બળ બંધિત બળ પોલિમરને ખેંચે. બુનાય, નિયોપ્રિન, આ બધા ઇલાસ્ટિક ગુણધર્મ. ઇલાસ્ટિક એટલે એક રબર બેન્ડ છે કે તમે એને જોરથી ખેંચો તો એ લંબાય અને પછી પાછું મૂકી દો તો મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. એને ઇલાસ્ટિક ગુણધર્મ કહેવાય. એ ઇલાસ્ટોમર છે, જેમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ ઓછું હોય છે, પરંતુ થોડું જોવા મળે, જેથી કરીને તમારા બળની ક્ષમતા ઘટે એટલે એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લેશે. બીજો ભાગ છે ફાઇબર રેસાઓ. ફાઇબર રેસાયુક્ત ઘન કે જે ઊંચી તણાવ શક્તિ ધરાવે અને પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય. હવે સમજો, જેની અંદર પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય એટલે તમે એને ખેંચો છતાં એ લંબાશે નહીં, કારણ કે એની વચ્ચે તમારા બળ કરતાં પણ વધુ આંતરઆણ્વીય આકર્ષણ બળ છે. એટલા માટે એ મજબૂત ઘન અવસ્થામાં રહેશે. એવી પ્લાસ્ટિકની દોરીઓ આવે છે જે તમે ખેંચો તો ખેંચાય નહીં. કપડાં સૂકવવા માટેની દોરીઓ હોય છે, જે નાયલોન 6 અથવા પોલિએસ્ટર અથવા ટેરિલિન શબ્દથી ઓળખવામાં આવે છે. થર્મોપ્લાસ્ટિક. આ રેખીય અથવા થોડા શાખીય લાંબી શૃંખલાના અણુઓ છે. આ પદાર્થોને ગરમ કરતા નરમ બને અને ઠંડુ પાડતા સખત બને. થર્મોપ્લાસ્ટિકનો મતલબ થાય આ એવા પ્રકારના પોલિમર પ્લાસ્ટિક છે કે જેના પર તાપમાનની અસર થાય. થર્મો શબ્દ છે, ટેમ્પરેચર સાથે અસર થાય. તમે એને ગરમ કરશો તો એ નરમ પડશે અને બરડ બનશે, સખત બનશે, પછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકે નહીં. તો એ ઉદાહરણ છે પોલિથીન, પોલિસ્ટાયરીન, પોલિવિનાઇલ. તમને ઉદાહરણ આપું કે આપણે ઘણી વખત કોઈ શોપિંગ માટે જતા હોય તો ત્યાં આપણને પ્લાસ્ટિકની બેગ આપે. તમે સમજો, આ પ્લાસ્ટિકની બેગને તમે ખૂબ બળ લગાડો, ખેંચો તો એ આમ ખેંચાઈ જાય,
પણ પાછી હતી એવી ને એવી મૂળ અવસ્થામાં ન આવે, ખેંચાઈ ગઈ, તણાઈ ગયા એના મોલેક્યુલ, સમજાય છે? અને પછી તમે એને ગરમ કરો તો એ એકદમ ચીણવાય અને એવું કડક મટીરિયલ બની જશે કે જેને પોતાની ગુણવત્તા ગુમાવી. તો આવી જે પોલિથીનની પ્લાસ્ટિકની જે બેગ આવે એને ગરમ કરવાથી એ બરડ અને સખત બને છે. છેલ્લું ઉદાહરણ છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આ એવું પ્લાસ્ટિક છે કે જેમાં થર્મલ એનર્જીનું સેટિંગ છે કરેલું, કે તમે એને ખૂબ ઊંચું તાપમાન આપો તો પણ એના ગુણધર્મોમાં ફેરફાર થતો નથી. આ પોલિમર ક્રોસલિંક અથવા ભારે શાખીય પોલિમર છે. તેનો ઉપયોગ પુનઃ થતો નથી. બેકેલાઇટ, યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ પ્રકારના પોલિમરનો વર્ગ છે. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ ખૂબ મજબૂત, સખત અને ખૂબ ઊંચું આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવતો પદાર્થ છે. એને ખૂબ તાપમાન આપવા છતાં પણ એ પોતાના ગુણધર્મો ગુમાવતો નથી. જુદા જુદા વર્ગના પોલિમરના આંતરઆણ્વીય બળ માટેનો સાચો ક્રમ મોસ્ટ આઈએમપી 1-2 વખત પૂછાઈ ગયેલો છે કે થર્મોસેટિંગમાં સૌથી વધુ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય એટલે સખત અને મજબૂત હોય છે અને તાપમાનની અસર નહિવત હોય છે. જ્યારે બીજા નંબર ઉપર આવે ફાઇબર, જેની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ તો વધારે હોય છે પણ થર્મોસેટિંગ કરતાં ઓછું, થર્મોપ્લાસ્ટિક કરતાં વધુ. છેલ્લું આ ત્રીજા નંબર ઉપર છે થર્મોપ્લાસ્ટિક, જેની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ તો જોવા મળે છે, એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ ફાઇબર અને થર્મોસેટિંગ કરતાં ઓછા આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવતા હોય તો એને થર્મોપ્લાસ્ટિક કહે છે. અને છેલ્લું છે ઇલાસ્ટિક ગુણધર્મ, ખેંચી શકાય, મૂળ અવસ્થામાં પાછો આવી શકે, આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે પણ ખૂબ ઓછું. તો સૌથી ઓછું આંતરઆણ્વીય આકર્ષણ બળ ઇલાસ્ટોમરમાં હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારી આગળ થયું પોલિમરની બનાવટ સાથે અમુક વર્ગના પોલિમરના પ્રશ્નો હશે, અને છેલ્લે પોઈન્ટ કે જે બનાવટ થઈ છે એ બનાવટના પદાર્થના અથવા તો આવા પોલિમરના ગુણધર્મો. તો ફરી એક વખત શાંતિથી તમે આ વસ્તુ છે, આ વાત જે છે, પોલિમર ચેપ્ટર છે એને વિચારો, સમજો. બહુ સરળ રીતે ક્વેશ્ચન પૂછાય છે. હું તમને ડીપીટીના ક્વેશ્ચન આપીશ. લેવલ 1, 2, 3 ક્વેશ્ચન છે જે તમારા પેમ્પલેટની પાછળના પેજ ઉપર હશે, જે સોલ્વ કરવાનું રહેશે. તમને પણ ખ્યાલ પડશે કે પ્રીવિયસ યર પૂછાયેલા ક્વેશ્ચન કેવા હોય છે, કઈ રીતે એને યાદ રાખવા, કઈ રીતે એને સમજવા. હું વારંવાર આની અંદર કહેતો રહ્યો છું કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કોઈના સ્ટ્રક્ચર પૂછાય, કોઈના મોલેક્યુલરના નામ પૂછાય, કોઈ મોનોમર ઘટકોના નામ પૂછાય, અને કોઈ ગુણધર્મના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, સારું વિદ્યાર્થી મિત્રો, તો આ ભાગને અહીંયા સુધી રાખીએ છીએ. આગળ પછી આપણે પોલિમર ચેપ્ટરને વધારશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.